ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર આપણે આગળ પાઠ 6 જોઈ ગયા હતા અને મેં તમને વ્યાકરણની અંદર વિરામ ચિહ્નો વિશે થોડીક માહિતી પણ આપી હતી. હવે આજે તમારે એ જ વિરામ ચિહ્નોની માહિતી ફરીથી સમજાવી દઉં અને એ તમારે નોટબુકની અંદર જે સમજાવું એ તમારે નોટબુકની અંદર લખવાની રહેશે. એટલે જેમ જેમ તમને સમજાવું તેમ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેવાનો, એટલે લખવામાં તમને સરળતા રહે. ચાલો હવે આપણે આ વિરામ ચિહ્નો જે 5મા ધોરણમાં આપણે ભણી ગયા છે તો એ વિરામ ચિહ્નોની પણ થોડીક માહિતી લઈ લઈએ, પુનરાવર્તન કરી લઈએ, એના વિશે ઉદાહરણ લખવાના છે. અને પછી જે આપણે 6થા ધોરણમાં ભણવાના છીએ કે ભણીએ છીએ તો એની પણ માહિતી આપણે આમાં મેળવવાની રહેશે. ચાલો કુલ આપણી પાસે કેટલા વિરામ ચિહ્નો છે? તો કુલ આપણી પાસે 7 વિરામ ચિહ્નો છે. એમાંથી 4 વિરામ ચિહ્નો આપણે ધોરણ 5માં ભણી ગયા છીએ અને હવે આપણે ધોરણ 6માં બીજા 3 વિરામ ચિહ્નો ભણવાના છે. જુઓ, આપણા 5મા ધોરણમાં પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન, પ્રશ્ન ચિહ્ન આ 5મા ધોરણમાં ભણી ગયા છે. જ્યારે 6થા ધોરણમાં આપણે અત્યારે અર્ધવિરામ, ગુરુ વિરામ અને અવતરણ ચિહ્ન આટલું આપણે ભણવાનું રહેશે. જો મેં જે આમાં ચોપડીમાં લખ્યું, આ નોટમાં લખ્યું છે એમ જ તમારે લખવાનું રહેશે ગુજરાતીની નોટબુકની અંદર. જો ગુજરાતી વ્યાકરણ આવી રીતે સૂચના મારવાની છે, વિરામ ચિહ્નો પછી લખવાનું છે. જો પોઈન્ટ પાડીને આવી રીતે લખવાનું છે. ચાલો તો હવે આપણે પહેલેથી સમજી લઈએ કે પાઠ વાંચતા હોય ત્યારે, જ્યારે આપણે પાઠ વાંચીએ છીએ ત્યારે જે વાક્યોની વચ્ચે કે વાક્યના છેડે કેટલાક ચિહ્નો જોઈએ છે. બધા અલગ અલગ પ્રકારના આપણે ચિહ્નો જોવા મળે છે. તો આ બધા ચિહ્નોને આપણે શું કહીશું? વિરામ ચિહ્નો કહીશું. જો પાઠ વાંચતા હોય ત્યારે વાક્યની વચ્ચે કે વાક્યના છેડે કેટલાક ચિહ્નો જોઈએ છે. આ ચિહ્નોને વિરામ ચિહ્નો કહે છે. વિરામ ચિહ્નોથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. કે વિરામ ચિહ્નો મૂકીએ ને તો આપણે આપણા વાક્યનો સ્પષ્ટ થાય છે અર્થ, કે આ કયું વાક્ય છે. પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્ન વાક્ય છે કે પછી ઉદ્ગાર વાક્ય છે કે કેમ અલ્પવિરામ મૂકવામાં આવ્યું છે, પૂર્ણ વિરામ શું કરવા મૂકવામાં આવ્યું છે, એ બધા વાક્યોનો આપણે અર્થ સ્પષ્ટ થઈ જાય છે. ને જો વિરામ ચિહ્નો વગરના વાક્ય હોય, એમ જ વાક્ય હોય તો આપણને ખબર પડે કે આ પ્રશ્નાર્થ ચિહ્ન છે, ઉદ્ગાર વાક્ય છે, કોઈ પણ એમ વાક્ય છે આપણને ખબર પડતી નથી. એટલે જ્યારે વિરામ ચિહ્નો આપણે મૂકવામાં આવે છે ત્યારે વાક્યનો અર્થ આપણને સ્પષ્ટ થઈ જાય છે કે આ વાક્યમાં શું કહેવા માંગે છે અને વાક્ય શેનું છે. હવે આપણે 5મા ધોરણમાં આપણે વિરામ ચિહ્નોની જાણકારી મેળવી, તેનું પુનરાવર્તન કરીએ. હવે જે 5મા ધોરણમાં આપણે ભણી ગયા વિરામ ચિહ્નો એનું આપણે ફરીથી પુનરાવર્તન કરી લઈએ, એટલે જે યાદ ન હોય તો આપણને યાદ આવી જાય. 5મા ધોરણમાં આપણે પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, ઉદ્ગાર ચિહ્ન અને પ્રશ્ન ચિહ્ન આ 4 વાક્યો આ 4 આપણે વિરામ ચિહ્નો ભણી ગયા. જુઓ, એમાં પહેલું પૂર્ણ વિરામ, બરાબર. તો હવે કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. એટલે કે આપણે કોઈને કંઈક સાચું કહી દેવું હોય કે કોઈ જાતની માહિતી આપવી હોય કે કોઈક સાદા વાક્ય હોય તો ત્યારે એ વાક્યના અંતે શું મૂકવામાં આવે છે? પૂર્ણ વિરામ, કે અહીંયા આપણું વાક્ય પૂર્ણ થઈ ગયું છે, એની આગળ કોઈ બીજું વાક્ય નથી એવું આપણે આમાં બતાવવાનું રહેશે. જો આપણને ઉદાહરણ તરીકે આપ્યું છે, એની આંખમાં જળજળિયા આવ્યા. આ છેલ્લે શું મૂક્યું છે? પૂર્ણ વિરામ. સૌને ઘરે ડૂમો ભરાયો, છેલ્લે શું આવ્યું? પૂર્ણ વિરામ. નાનો છોકરો ઊભો થયો, પૂર્ણ વિરામ, બરાબર. તો આ વાક્યમાં કોઈક હકીકત કહેવાની હોય કે પછી કોઈ માહિતી આપવાની હોય તો એ વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, જેથી લખવામાં તમને સરળતા
રહે. હવે આપણે બીજું જોઈએ અલ્પવિરામ. હવે અલ્પવિરામ તો એમ તો બધાને જ ખબર છે કે અલ્પવિરામ શા માટે મૂકવામાં આવે છે, કે જ્યારે બે કે તેથી વધુ નામ હોય કે કોઈક વસ્તુ બતાવવાની હોય તો એને જ્યારે જુદા પાડવાના હોય ને ત્યારે અલ્પવિરામ મુકાય છે. અને સંબોધન કરતી વખતે કોઈને બૂમ પાડવાની હોય, કોઈને બોલવાનું હોય, કોઈને સંબોધીને બોલવાનું હોય ત્યારે પણ આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. જો ઉદાહરણ જોઈએ એટલે આપણે સમજ પડી જશે. જો પહેલું ઉદાહરણ, અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા. જુઓ કેટલા વાક્ય, કેટલા નામ છે, ચા છે, ખાંડ છે, ગોળ છે, મસાલા. આ બધું આપણે ભેગું નહીં લખી શકીએ, આ બધાને અલગ અલગ દર્શાવવું પડે. તો અલગ અલગ દર્શાવવા માટે આપણે શું કરવું પડે, તો કે વચ્ચે અલ્પવિરામ મૂકવું પડે જેથી અલગ અલગ થઈ જાય. ચાલો હવે ગોળ અને મસાલા વચ્ચે કેમ આપણે અને લખ્યું, અલ્પવિરામ નહીં આવે? તો કે ના, જ્યાં છેલ્લું નામ જોડાયેલું હોય ત્યારે અને મૂકવામાં આવે ત્યારે અલ્પવિરામ મૂકવામાં આવતું નથી. હવે બીજું જુઓ, પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને જ આવવું. જુઓ પેન, અલ્પવિરામ પેન્સિલ, અને આવ્યું એટલે ત્યાં અલ્પવિરામ મૂકવાનું નથી, રબર લઈને જ આવવું. ચલો હવે આ જુઓ, ઈલા, અલ્પવિરામ ઊભી થા. હવે ઈલાને સંબોધીને કહે છે કે ઈલા તું ઊભી થા. તો હવે ઈલા એનું નામ બોલીને પછી અલ્પવિરામ. હવે જ્યારે અલ્પવિરામ આવે ને ત્યારે થોડું અટકવું પડે. ઈલા ઊભી થા, આવી રીતે થોડું અટકે ને એટલે આપણને ખબર પડે કે અહીંયા શું આવે છે, અલ્પવિરામ આવે છે. ગુરુજી પ્રણામ, ગુરુજીને સંબોધીને કહે છે એટલે ગુરુજી અલ્પવિરામ પ્રણામ. ચલો હવે જોઈએ આપણે નીચે ત્રીજું ઉદ્ગાર ચિહ્ન. તો કે વાક્યમાં જ્યારે આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખ જેવા ભાવ દર્શાવવાના હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય ચિહ્ન મુકાય છે. એટલે આપણે કંઈક બતાવવાનું હોય કે હા મને આશ્ચર્ય થયું, પછી મને ગુસ્સો આવે છે, તો એવી રીતે આપણે શબ્દો બોલીએ. કે ધિક્કાર છે, કોઈની પ્રશંસા કરવી છે, કોઈના વખાણ કરવા છે, એવા જે ભાવ દર્શાવવાના હોય ને ત્યારે આપણે આશ્ચર્ય ચિહ્ન એટલે કે ઉદ્ગાર ચિહ્ન મૂકીએ છીએ. અને હંમેશા ઉદ્ગાર વાક્યના અંતે જ આ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. જો ઉદાહરણ તરીકે, બધા ઘડીકભર અવાક થઈ રહ્યા, આશ્ચર્ય થયું બધાને. જો મેં વાક્યના ભાવ પણ બતાવ્યા છે કે આ કયું વાક્ય છે, તો કે આશ્ચર્ય ભાવ વાક્ય છે. જો આ ઉદ્ગાર ચિહ્ન છે, બરાબર. તમારે પણ આ રીતે જ લખવાનું છે. પછી તમે તો મને આજે ઘણું શીખવી દીધું, આ વખાણ કર્યા, પ્રશંસા કરી, તમે તો મને ઘણું બધું શીખવી દીધું એમ. પછી ના મહારાજ, હું છૂટો જ છું, આ આશ્ચર્ય વાક્ય છે, કોઈને આશ્ચર્ય થાય છે એવું વાક્ય છે, બરાબર. તો આવી રીતે લખવાનું છે. ચોથું જુઓ પ્રશ્ન ચિહ્ન. હવે પ્રશ્ન ચિહ્ન ક્યારે વપરાય તો તમને ખબર જ હોય, તો તમે એમ જ કહેશો કે જ્યાં પ્રશ્ન કરવામાં આવે ત્યાં પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. પણ આનો બીજો પણ અર્થ થાય કે કંઈક જાણવા માટે, કંઈક માહિતી મેળવવા માટે આપણે બીજાને કંઈક પૂછીએ છીએ ત્યારે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. જુઓ, કંઈક જાણવા માટે, માહિતી મેળવવા માટે બીજાને પૂછવામાં આવે ત્યારે વાક્યના અંતે શું મૂકવામાં આવે છે, પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. હવે આપણે એના ઉદાહરણ જોઈએ કે કેવા પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. તો ઉદાહરણ તરીકે, તારા જેવો બીજો મૂર્ખ કોણ હોય? આ પ્રશ્ન કર્યો કે તારા જેવો તો કોઈક બીજો મૂર્ખ હોઈ શકે? તમે જમી લીધું? આ આપણે પ્રશ્ન કર્યો સામે. તારે શું શીખવું છે? આપણે કોઈને કંઈક પણ પૂછીએ
એટલે પ્રશ્ન થાય ત્યારે શું મૂકવામાં આવે છે? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. ચલો, આ તો આપણે શેની માહિતી મેળવી કે 5મા ધોરણમાં આપણે જે ભણી ગયા એનું આપણે ફરીથી પુનરાવર્તન કરી લઈએ કે આપણે અત્યારે યાદ ના હોય તો આપણને યાદ આવી જાય. બરાબર, એ પણ તમારે લખવાનું છે. હવે આપણે જોવાનું છે કે ધોરણ 6માં એટલે કે અત્યારે આપણે જે ભણીએ છીએ એમાં આપણે શું શીખવાનું છે? તો કે એમાં અર્ધવિરામ, જો એનું ચિહ્ન ઉપર પૂર્ણવિરામ જેવું છે, નીચે અલ્પવિરામ છે. પછી ગુરુવિરામ એટલે કે બંને પૂર્ણવિરામ આવશે ઉપર નીચે. આ તમે આ ચિહ્નો તમે અત્યારે તમારા પાઠમાં જોયા જ હશે. અને અવતરણ ચિહ્ન એટલે કે આવી રીતે આપણે ઇન્વર્ટેડ કોમા કહીએ છીએ, સિંગલ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન. બરાબર, તો આપણે આની માહિતી અત્યારે મેળવવાની રહેશે. આપણે ધોરણ 6માં શું ભણવાનું છે? અર્ધવિરામ, ગુરુવિરામ અને અવતરણ ચિહ્ન વિશે આપણે માહિતી મેળવવાની રહેશે. ચાલો, તો એમાં પહેલું જોઈએ આપણે અર્ધવિરામ. તો કે જે વાક્યખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. એટલે કે જ્યાં આપણે વાક્ય શરૂ થયું અને એમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ગયો હોય અને એની સાથે આપણે બીજું વાક્ય જોડવાનું છે તો એમાં ફરીથી અલ્પવિરામ મૂકવામાં આવશે નહીં. શું મૂકવામાં આવશે? આ અર્ધવિરામ મૂકવામાં આવશે. અને હવે આ અલ્પવિરામ પાસે અટકો એના પ્રમાણમાં અર્ધવિરામના ચિહ્ન પાસે વધારે અટકવું પડે છે. એટલે કે આપણે જ્યારે અલ્પવિરામવાળા, મેં તમને હમણાં આગળ જ કહ્યું કે અલ્પવિરામ લખેલું હોય ત્યાં થોડું અટકવું પડે છે, આપણે બોલતા બોલતા અટકવું પડે છે. એવી જ રીતે આ અર્ધવિરામમાં પણ થોડું અટકવું પડે છે, પરંતુ અલ્પવિરામ કરતાં વધારે અટકવું પડે છે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો કે ચિત્રો તો ઘણા છે, તમને જોઈએ તે લઈ જાઓ. જુઓ, આ રહ્યું અર્ધવિરામ. આપણે એક વાક્ય બોલી લીધું, પછી થોડું અટકીને આપણે બીજું વાક્ય બોલીએ છીએ, તો આ આપણને શેનો ભાવ દર્શાવે છે? આ અર્ધવિરામ સૂચવે છે. બરાબર. પછી બીજું, શું હરકચંદ શેઠ તમે ભૂંડ્યો? જો એક વાક્ય પૂરું થતાં બીજું વાક્ય સાથે જોડવાનું હોય ત્યાં અલ્પવિરામની જગ્યાએ આપણે શું મૂકીએ? અર્ધવિરામનું ચિહ્ન મૂકીએ છીએ. હવે સમજ પડી? ત્રીજું, વાદ્યકાન અને આયસાન. બરાબર, તો આ શેના ઉદાહરણ હતા? અર્ધવિરામના ઉદાહરણ હતા. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લેજો જેથી લખવામાં તમને સરળતા રહે. ચાલો, હવે આપણે જોઈએ ગુરુવિરામ. તો ગુરુવિરામમાં આપણે બંને પૂર્ણવિરામ જેવા 2 ટપકા દેખાય છે ને? તો આ શું કામ છે? તો કે જ્યારે વાક્યની સાથે જોડાયેલ એક બીજું વાક્ય હવે આવે છે તેનું સૂચન ગુરુવિરામ કરે છે. એટલે કે આપણે વાક્યની સાથે એક વાક્ય પૂરું થાય છે તેની સાથે જ બીજું વાક્ય જોડાયેલું છે એ દર્શાવવા માટે આપણે શેની જરૂર પડે છે? ગુરુવિરામની જરૂર પડે છે. કે આપણે બતાવે છે કે આ એક વાક્ય તો છે જ, પૂરું થયું જ છે, એની સાથે બીજું વાક્ય પણ જોડાયેલું છે એ દર્શાવવા માટે ગુરુવિરામનો ઉપયોગ થાય છે. ગુરુવિરામ ચિહ્ન એમ સૂચવે છે કે વાક્ય પૂરું થયું હોય એવા પ્રકારનું છે ખરું, પરંતુ હવે પછી પણ કશુંક આવે છે. એટલે કે ગુરુવિરામ શું સૂચવે છે? કે વાક્ય આગળનું પૂરું થઈ ગયું છે પણ આની પછી પણ કંઈક બીજું છે, હજી પણ કંઈક આગળ આવશે એ દર્શાવવા માટે ગુરુવિરામનો ઉપયોગ થાય છે. આ વ્યાખ્યાઓ તમારે મોઢે કરવાની રહેશે તો તમને ખબર પડશે કે ગુરુવિરામ ક્યાં આવે છે, અર્ધવિરામ ક્યાં મૂકવામાં આવે છે. બરાબર. જો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે, હવે આ એક વાક્ય છે કે કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા, પણ આગળ બીજું વાક્ય છે એ બતાવવા માટે આપણે અહીંયા શું મૂક્યું છે? ગુરુવિરામ. કે મારું આ ચમનું વેતરાણું છે. બરાબર.
તો આ શું દર્શાવે છે કે એક વાક્ય પૂરું થયું પણ એની સાથે બીજું વાક્ય જોડાયેલું છે, એ દર્શાવવા ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. જો બીજું ઉદાહરણ, બીજો કહે છે પણ એ શું કહે છે, એ વાક્ય બીજું પાછળ છે. બીજો કહે તન તારીમાં ચ્યાં નથી મારતી. જો આ બે વાક્ય છે એને જોડતું ચિહ્ન એટલે શું કહેવાય? ગુરુ વિરામ કહેવાય. ત્રીજું, તેણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? જો એણે શિલ્પીને પૂછ્યું, શું પૂછ્યું, શું ન પૂછ્યું, એ દર્શાવવા માટે આપણે વચ્ચે ગુરુ વિરામનો ઉપયોગ કર્યો છે. હવે આપણે ખાલી એટલું લખી દઈએ, તેણે શિલ્પીને પૂછ્યું, તો ત્યાં વાક્ય પૂરું થઈ જાય, પરંતુ આપણે એની સાથે બીજું વાક્ય જોડવા માટે ગુરુ વિરામનો ઉપયોગ કર્યો છે. બરાબર? તો આવી રીતે તમારે લખવાનું છે. ચલો હવે 7મું જુઓ, અવતરણ ચિહ્ન. હવે આ અવતરણ ચિહ્ન તો આપણે 3જા ધોરણથી ભણતા આવ્યા છે કે આપણે સિંગલ અવતરણ ચિહ્ન કરો, ડબલ અવતરણ ચિહ્ન કરો, પણ આ અવતરણ ચિહ્ન શું કામ વપરાય છે એ આપણે અહીંયા જોઈએ. કે જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. જેમ કે હું કંઈક પણ બોલું છું અને એ તમને મારા જ શબ્દોમાં તમારે બીજા કોઈને કહેવી છે, તો ત્યારે શું લખાય? અવતરણ ચિહ્ન કરાય છે. બરાબર? એટલે કે જે વ્યક્તિ વાત કહેલી એમની એમ જ તમારે બીજા કોઈને કહેવી છે કે બીજા કોઈને લખવી છે, તો એમાં શું વપરાય છે? અવતરણ ચિહ્ન વપરાય છે. પાછું વાક્યમાંથી વપરાયેલા પદોમાંથી જે પદ કે પદોને જુદા રાખવા માંગતા હોય તે પદની આજુબાજુ આ ચિહ્ન મુકાય છે. હવે આપણે કોઈ પણ વાત કરતા હોય, કોઈ પણ વાક્ય લખતા હોય તો સ્પેશિયલ વાક્ય હોય, સ્પેશિયલ શબ્દ હોય, જેમ કે કોઈ બુકનું નામ હોય, કોઈ વ્યક્તિનું નામ હોય, એ સ્પેશિયલ દર્શાવવા માટે પણ આ ચિહ્ન મૂકવામાં આવે છે. જો એની નિશાની કઈ છે? આ સિંગલ છે અને આ ડબલ છે. આ સિંગલ અવતરણ ચિહ્ન અને આ ડબલ અવતરણ ચિહ્ન તમને આ તો ખબર જ હશે, કેમ કે આપણે આ પાઠમાં આવે જ છે, પણ એની આજે પૂરેપૂરી સમજૂતી તમને આજે મળી ગઈ. બરાબર? આને શું કહેવાય? સિંગલ અવતરણ ચિહ્ન અને આને ડબલ અવતરણ ચિહ્ન. જો ઉદાહરણ તરીકે, એ બોલ્યો, કાગળ તો હરકચંડે લખી દીધા છે. જો અહીંયા સિંગલ અવતરણ ચિહ્ન, નાનું વાક્ય છે એટલે સિંગલ અવતરણ ચિહ્ન છે. બીજું, બાદશાહે હુકમ કર્યો. હવે બાદશાહ બોલે છે એમનું એમ જ બેઠું આપણે અહીંયા લખવાનું છે, તો જુઓ ડબલ અવતરણ ચિહ્નમાં, જાઓ પકડી લાવો પેલા અપશકુનિયારને. કોના શબ્દમાં બોલ્યા આપણે? કોના શબ્દમાં લખ્યું? બાદશાહના જ શબ્દોમાં લખ્યું. તો જેવી જ રીતે વ્યક્તિએ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં આપણે કહેવી હોય તો અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. બરાબર? તમારે આજે અહીં સુધી 4 પાના તમારે લખવાના છે. ને હવે બીજું કે આટલે સુધી તમારે લખવાનું જ છે, પણ તમે જે આપણે ધોરણ 6માં ભણી ગયા, હવે ધોરણ 6માં અર્ધવિરામ, ગુરુ વિરામ અને અવતરણ ચિહ્ન, તો આના તમારે 3 વાક્યો, એટલે કે અર્ધવિરામના 3 વાક્યો, ગુરુ વિરામના 3 વાક્યો અને અવતરણ ચિહ્નના 3 વાક્યો, એમ 3 વાક્યો તમારે ચોપડીમાંથી શોધીને આ નોટબુકમાં લખવાના છે. આ લખાઈ ગયા પછી એટલે તમારે અહીં સુધી પૂર્ણ કરવાનું રહેશે.